અમેરિકાના ન્યૂ જર્સીના પર્સીપાનીની અંદર મૂળ ગુજરાતી પુલકિત દેસાઈ મેયર બન્યા છે અને અમેરિકામાં આ ઇતિહાસ સર્જ્યો છે, કારણ કે કોઈ અમેરિકન ભારતીય પહેલી વખત ત્યાં મેયર બન્યા છે અને પુલકિત દેસાઈ છે એ મૂળ વલસાડના છે. હવે પુલકિત દેસાઈ વિશે વાત કરું તો એમનો પરિવાર જે છે એ બધો વલસાડનો છે, પણ તેઓ ઘણા સમય પહેલાંથી અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા અને એમણે ઓપરેશન ડેઝર્ટ શિલ્ડ એટલે યુએસ મરીનમાં એમણે કામ કર્યું અને 6 વર્ષની લાંબી સેવા એમણે યુએસ મરીનમાં આપી અને યુએસ મરીનમાં તેઓ ઓપરેશન ડેઝર્ટ શિલ્ડ અને ડેઝર્ટ સ્ટ્રોમ એ દરમિયાન એમણે ફરજ બજાવેલી અને લશ્કરી સેવા પૂરી કરી એ પછી 3 દાયકા સુધી એમણે ટેકનોલોજીની અંદર જબરજસ્ત મોટું યોગદાન આપ્યું અને વૈશ્વિક આઈટી સિસ્ટમ મેનેજમેન્ટમાં એમને બહુ જ જબરજસ્ત મોટો અનુભવ છે. અમેરિકામાં મૂળ ગુજરાતીએ ઇતિહાસ સર્જી દીધો છે. ન્યૂ જર્સીની ચૂંટણીમાં આપણા ગુજરાતી મેયર બન્યા છે અને આ રસાકસી વચ્ચે માત્ર 80 મતોના અંતરથી આ ગુજરાતી મેયર બન્યા. તો ક્યાંના છે મૂળ ગુજરાતના અને ક્યાં ચૂંટણી હતી, આ બધી વિશે હું તમારી જોડે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકાના ન્યૂ જર્સીના પર્સીપાનીની અંદર મૂળ ગુજરાતી પુલકિત દેસાઈ મેયર બન્યા છે અને અમેરિકામાં આ ઇતિહાસ સર્જ્યો છે, કારણ કે કોઈ અમેરિકન ભારતીય પહેલી વખત ત્યાં મેયર બન્યા છે અને પુલકિત દેસાઈ છે એ મૂળ વલસાડના છે. હવે પુલકિત દેસાઈ વિશે વાત કરું તો એમનો પરિવાર જે છે એ બધો વલસાડનો છે, પણ તેઓ ઘણા સમય પહેલાંથી અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા અને એમણે ઓપરેશન ડેઝર્ટ શિલ્ડ એટલે યુએસ મરીનમાં એમણે કામ કર્યું અને 6 વર્ષની લાંબી સેવા એમણે યુએસ મરીનમાં આપી અને યુએસ મરીનમાં તેઓ ઓપરેશન ડેઝર્ટ શિલ્ડ અને ડેઝર્ટ સ્ટ્રોમ એ દરમિયાન એમણે ફરજ બજાવેલી અને લશ્કરી સેવા પૂરી કરી એ પછી 3 દાયકા સુધી એમણે ટેકનોલોજીની અંદર જબરજસ્ત મોટું યોગદાન આપ્યું અને વૈશ્વિક આઈટી સિસ્ટમ મેનેજમેન્ટમાં એમને બહુ જ જબરજસ્ત મોટો અનુભવ છે. એમણે રિપબ્લિકન ઉમેદવાર અને વર્તમાન મેયર જેમ્સ બાર્બોરિયોને માત્ર 80 મતોથી હરાવી દીધેલા. પુલકિત દેસાઈને 9,978 મત મળ્યા અને બાર્બેરિયાને 9,898 મત મળ્યા. મતલબમાં એક ગુજરાતીએ અમેરિકાની અંદર ડંકો વગાડી દીધો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.